ડાંગના પ્રવેશદ્વાર વઘઈનું ગીરાધોધ 16 કળાએ ખીલી ઉઠ્યું છે। ભારે વરસાદ પડતા ગીરાધોધમાં પાણીની આવક થઈ છે। અંબિકા નદી પર આવેલા ગીરાધોધનું રૌદ્ર સ્વરૂપ સામે આવ્યું। પ્રવાસીઓને ગીરાધોધ નજીક ન જવા માટે તંત્રએ સૂચના આપી છે। ગીરાધોધના દ્રશ્યો જુઓ, દૂરથી આ દ્રશ્યો જોતા તમને આહલાદક લાગશે, મનમોહક આ દ્રશ્યો લાગશે, પરંતુ આ પરિસ્થિતિ વણસે નહીં, કોઈ જાનહાનિ થાય નહીં, તેના માટે ગીરાધોધની નજીક અત્યારે પ્રવાસીઓને જવા દેવામાં આવી રહ્યા નથી। તંત્રની આ સૂચના સામે આવી છે। ગીરાધોધની નજીક લોકોને ન જવાની અપીલ કરવામાં આવી છે। ભારે વરસાદ પડતા અને ઉપરવાસનું પાણી આગળ આવતા ગીરાધોધ અત્યારે 16 કળાએ ખીલી ઉઠ્યો છે। નયનરમ્ય નજારો આ ગીરાધોધનો ડાંગથી સામે આવ્યો છે। ડાંગનું વાતાવરણ અત્યારે આહલાદક બન્યું છે। ડાંગ અત્યારે ફેવરિટ પર્યટન સ્થળ તરીકે ઉભરી આવ્યું છે। સાપુતારામાં અત્યારે જે માહોલ સામે આવ્યો છે, વરસાદી સિઝનમાં લોકો સૌથી વધુ ડાંગ જિલ્લામાં જવાનું પસંદ કરતા હોય છે અને ડાંગની સુંદરતા, કુદરતી વાતાવરણ અત્યારે મનમોહક બની રહ્યું છે।